નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે અલંકાર એટલે કે શબ્દાલંકાર અને અર્થાલંકાર વિશે આપણે ભણતા હતા. આજે આપણે ગયા લેક્ચરમાં આપણે શબ્દાલંકારના બે પ્રકાર સમજાતા અને જોયા હતા ને. શબ્દાલંકાર એટલે શું, ફરી પાછું એકવાર થોડુંક તાજું કરી લઈએ. જે અલંકારની રચના શબ્દને આધારે થતી હોય એને આપણે શું કહીએ છીએ, શબ્દાલંકાર. એના આપણે 4 પ્રકાર એટલે કે પેટા પ્રકાર જોયા હતા. કયો તો કે વર્ણાનુપ્રાસ, યમક, શબ્દાનુપ્રાસ, યમક, અંત્યાનુપ્રાસ ને આંતરપ્રાસ. આ 4 પ્રકાર છે. એમાં પહેલું આપણે વર્ણાનુપ્રાસ અલંકાર અને શબ્દાનુપ્રાસ અલંકાર આપણે શીખી જોયા અને જોયા. જેમાં વર્ણ એટલે અક્ષર, જેમાં અક્ષર સરખા હોય, પહેલો અક્ષર સરખો હોય વાક્યની અંદર આવતા શબ્દનો, એને આપણે શું કીધું હતું, વર્ણાનુપ્રાસ અલંકાર કીધા હતા ને. પછી શબ્દાનુપ્રાસ તો કે શબ્દનો પ્રાસ મળતો હોય. હવે આપણે પાછું એક એ તાજું કરી લઈએ. પ્રાસ એટલે શું, તો કે પ્રાસ એટલે ઉચ્ચારણ. પ્રાસ એટલે શું, તો કે પ્રાસ એટલે ઉચ્ચારણ. તો કે શબ્દનું ઉચ્ચારણ, તો કે પહેલા શબ્દનું ઉચ્ચારણ અને બીજા શબ્દનું ઉચ્ચારણ મળે છે એને શું કહેવાય, આપણે પ્રાસ મળ્યો કહેવાય. એને શું કહેશું, પ્રાસ મળે છે. તો કે પહેલા શબ્દનો વળી અંદર આવતા વાક્યની અંદર આવતા બીજો ત્રીજો અથવા કોઈ પણ શબ્દનો આ શબ્દ સાથે પ્રાસ મળે તો એને આપણે શું કીધું હતું, શબ્દાનુપ્રાસ. વળી પાછું એમાં બીજો ભાગ પડતો તો યમક. તો કે હા, યમક છે ને એ શબ્દાનુપ્રાસ અલંકારનો જ ભાગ છે. તો કે કેમ, તો કે ભાઈ એકનો એક શબ્દ કાવ્ય પંક્તિ અથવા વાક્યની અંદર બીજી વખત આવતો હોય પણ બંને જગ્યાએ શબ્દનો અર્થ અલગ નીકળે તો એને શું કીધું હતું આપણે, યમક અલંકાર. દાખલા તરીકે જવાની તો જવાની છે, તો જવાની એટલે યુવાની ને જવાની એટલે જતી રહેવાની. તો બે શબ્દના પ્રાસ મળ્યા પણ બે શબ્દના અર્થ અલગ નીકળે છે એને શું કહેશું આપણે, યમક અલંકાર. એટલે ફરી પાછું આપણે તાજું કરી લીધું. વળી પાછા હવે આપણે શબ્દાલંકારના ત્રીજો પ્રકાર એટલે કે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર. શું કીધું, તો કે એમાં શું કીધું કે એક સરખા શબ્દ એકબીજા સાથે સંકળાઈને સાંકળી જેવી રચના કરે તેને શું કહેશું, આંતરપ્રાસ અલંકાર. એક સરખા એટલે સાવ સરખા નહીં પણ બંને શબ્દના પ્રાસ મળતા હોય, બંને શબ્દના અક્ષર સરખા હોય એમ વાત નહીં પણ તો સરખા મળતા આવતા હોય. એ બંને શબ્દ મળતા આવતા હોય એકબીજાથી સંકળાઈને સાંકળી સ્વરૂપે. દાખલા તરીકે આપણે સાંકળની રચના કરવી હોય તો આમ કેમ કરીએ, આમ કરીએ ને. આ રીતે સાંકળની જેમ એક પછી તરત જ પહેલો શબ્દ આવ્યો વળી એની બાજુમાં જ બીજો શબ્દ આવે અને બે શબ્દના પ્રાસ મળે એને શું કહેવાય, તો કે આંતરપ્રાસ. વળી પાછું એની બીજી વાત કહી દઈએ. કાવ્ય પંક્તિ છે અથવા વાક્ય છે એમાં પહેલો ભાગ, પંક્તિનો પહેલો ભાગ અને બીજો ભાગ, તો પહેલા ભાગનો છેલ્લો શબ્દ અને બીજા ભાગનો પહેલો શબ્દ બેયના પ્રાસ મળે એને શું કહેવાય, આંતરપ્રાસ અલંકાર. આંતરપ્રાસ અલંકારની આપણે વ્યાખ્યા જોઈ અથવા ટૂંકી વાત કે પહેલા ભાગનો છેલ્લો શબ્દ અને બીજા ભાગનો પહેલો શબ્દ બંનેના પ્રાસ મળે એને શું કહીએ આપણે, આંતરપ્રાસ અલંકાર. પ્રાસ એટલે શું આપને ખબર જ છે પણ છતાંય વારંવાર પ્રાસ એટલે ઉચ્ચાર. તો કે પહેલા શબ્દનું ઉચ્ચારણ મળતું આવે, બીજા શબ્દનું ઉચ્ચારણ મળતું આવે એને શું કહેશું આપણે, આંતરપ્રાસ અલંકાર. આપણે ઉદાહરણ જોઈએ. જો મહેતાજી આવ્યા, લાવ્યા લાડુ ને કર્યો પ્રસાદ. જો કેટલી સરસ વાત થઈ ગઈ આપણી સામે સમજવા માટે. જો આંતરપ્રાસ, આંતર એટલે મધ્ય અથવા વચ્ચે. કાવ્ય પંક્તિની અંદર આંતર એટલે વચ્ચે અથવા મધ્યમાં. તો કે મધ્યમાં પ્રાસ મળવો, મધ્યમાં ઉચ્ચારણનું મળવું. તો આ કાવ્ય પંક્તિની વચ્ચે જો આવ્યા ને લાવ્યા, લાડુ ને કર્યો પ્રસાદ, તો આ વચ્ચેનો ભાગ થયો આવ્યા ને લાવ્યા. તો આવ્યા ને લાવ્યા બંને શબ્દના ઉચ્ચારણ મળતા આવે છે, બંને શબ્દનો પ્રાસ મળે છે, બંને શબ્દના ઉચ્ચારણ સરખા છે, બંનેનો પ્રાસ મળે છે એટલે આપણે શું કહેશું, આને આંતરપ્રાસ અલંકાર. બીજું ઉદાહરણ, વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો. જે અને તે હ, વિદ્યા ભણ્યો જે હ, તો જે હ અને તે હ
હા વિદ્યાર્થી મિત્રો, એક ખાસ યાદ રાખવાનું, આખો શબ્દ હંમેશા મળતો જ હોય એટલે એક જ સરખો હોય એવું નથી બનતું. એક સરખો તો કેમાં આવે તો કે યમક અલંકાર અને પછી અર્થાલંકારમાં, શ્લેષ અલંકારમાં. શ્લેષ અલંકારમાં જ એક સરખો, બાકી શબ્દના ઉચ્ચારણ મળે એટલે એના પ્રાસ મળ્યા કહેવાય. એટલે એ શબ્દને આપણે નામ આપી દીધું કે આ આંતરપ્રાસ અલંકાર છે અથવા તો પ્રાસ સાંકળી અલંકાર છે. જે અને તે, તો જો એક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, શબ્દ આખો હોય ને એનો છેલ્લો અક્ષર તમારા આ સમજવાની ટૂંકી રીતે, છેલ્લો અક્ષર પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો છેલ્લો અક્ષર એક જ હોય, સરખો જ હોય. જો આમાં આપણે જોઈએ ને કે જે હ અને તે હ નામનો અક્ષર ને આમાં પણ હ નામનો અક્ષર, બેયમાં છેલ્લે આવ્યા એટલે શું થાય તો કે ઉચ્ચારણ મળ્યું. ઉચ્ચારણ મળે એટલે પ્રાસ મળ્યો એટલે એને નામ આપી દીધું આંતરપ્રાસ અલંકાર. હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. હવે અહીંયા સ્પષ્ટ બે વાત થઈ ગઈ, માગે ને માગે. એક સરખો જ શબ્દ આવ્યો છે, તો એક સરખો શબ્દ આવ્યો છે તો બે શબ્દનો અર્થ એક જ થાય છે એટલે આપણે કંઈ એને યમકમાં લેવાની કોઈ જરૂર છે નહીં, અથવા શ્લેષ આપણે કહી શકશું નહીં. પણ બેયના પ્રાસ મળે છે ક્યાં તો કે વચ્ચે, મધ્યમાં મળે છે એટલે આપણે નામ આપી દેવું આંતરપ્રાસ. એક તો આંતરપ્રાસ નામ જોઈ અને તરત યાદ રાખી લેશું કે આંતર એટલે મધ્ય અથવા વચ્ચે, તો કે પંક્તિની અંદર મધ્યમાં અથવા વચ્ચે શબ્દનો પ્રાસ મળતો હોય એને આપણે શું કહેશું? આંતરપ્રાસ અલંકાર. ભીની કાયાને ભૂજા નથી, નથી સંશયને પાખ. જો અહીંયા પણ બંને શબ્દ એક જ છે, નથી નથી, પણ બેયના પ્રાસ ક્યાં મળે છે તો કે મધ્યમાં, વચ્ચે મળે છે. આ કાવ્ય પંક્તિનો પહેલો ભાગ કહેવાય, આ કાવ્ય પંક્તિનો બીજો ભાગ કહેવાય. ભીની કાયાને ભૂજા નથી, નથી સંશયને પાખ. તો બેય જગ્યાએ નથી નથી, તો બેય શબ્દનો પ્રાસ મળ્યો છે પણ ક્યાં તો કે મધ્યમાં, વચ્ચે, એટલે નામ આપી દીધું આંતરપ્રાસ અલંકાર. હવે ચોથો ક્રમ આપણે જોઈએ, અંત્યાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ અલંકાર. અંત્યાનું, અંત એટલે છેલ્લે. કાવ્ય પંક્તિ છે, દાખલા તરીકે કોઈ વાક્ય છે તો એ વાક્યનો પહેલો ભાગ અને વાક્યનો બીજો ભાગ, પહેલા ભાગનો છેલ્લો શબ્દ અને બીજા ભાગનો છેલ્લો શબ્દ, બે શબ્દના પ્રાસ મળે એને શું કહેવાય? અંતમાં છેલ્લે પ્રાસ મળે એટલે અંત્યાનુપ્રાસ. આપણે યાદ રાખવાનું, સીધું ટૂંકું સમજવાનું સીધી રીતે, આમાં કાંઈ અઘરું છે નહીં, તરત આપને સમજાઈ જાય એવી છે. જેવું નામ છે ને એવું કામ છે. શું કહી દીધું? અંત્યાનુપ્રાસ. તો કાવ્ય પંક્તિ, પહેલી કાવ્ય પંક્તિનો છેલ્લો શબ્દ, વળી પાછી બીજી કાવ્ય પંક્તિનો છેલ્લો શબ્દ, બે છેલ્લા શબ્દના ઉચ્ચારણ સરખા છે એટલે પ્રાસ મળી જાય એટલે એને શું કહી દેવાય તો કે અંત્યાનુપ્રાસ. શા માટે? તો કે અંતે છેલ્લે પ્રાસ મળે છે. હવે એનું આપણે ઉદાહરણ જોઈએ, અવરને મન રસની કથા, ઈતર ન કંઈ તથા. જો સરસ વાત કરી છે, આ પહેલો ભાગ છે, અવરને મન રસની કથા. તો આ કાવ્ય પંક્તિનો પહેલો ભાગ, આ કાવ્ય પંક્તિનો બીજો ભાગ. ઈતર ન કંઈ તથા, તો કથા ને તથા શબ્દના પ્રાસ મળ્યા તો કે હા મળ્યા છે, પણ ક્યાં તો કે છેલ્લે. જો મેં તમને હમણાં વાત કરી ને કે કાવ્ય પંક્તિ અથવા વાક્ય હોય, કદાચ એ સળંગ હોય અથવા એના બે ભાગ સ્વરૂપે હોય. સળંગ હોય તો એનો પહેલા ભાગનો છેલ્લો શબ્દ અને બીજા ભાગનો છેલ્લો શબ્દ, તો અહીંયા આપને મળે જ ને, પહેલા ભાગનો છેલ્લો શબ્દ અને બીજા ભાગનો છેલ્લો શબ્દ, બેયના પ્રાસ મળ્યા તો અંતે પ્રાસ મળ્યા એટલે શું કહી દેશું? અંત્યાનુપ્રાસ અલંકાર. જોજો રે મોટાના બોલ, ઉજ્જડ બાજે ઢોલ. જો બોલ અને ઢોલ એક યાદ થઈ ગયું હતું ને આપણે કે છેલ્લો અક્ષર હંમેશા એક જ હશે ને એટલે પ્રાસ મળી જશે. આખા શબ્દનો બધા જ અક્ષર સરખા ન હોય પણ છેલ્લો અક્ષર સરખો હશે ને એટલે ઉચ્ચારણ મળી જશે, પ્રાસ મળી જશે. હવે કાવ્ય પંક્તિ જોજો રે મોટાના બોલ, તો કે બોલ, ઉજ્જડ બાજે ઢોલ, તો બોલ ને ઢોલ બે શબ્દના પ્રાસ મળે છે, બે શબ્દના ઉચ્ચારણ મળે છે. ક્યાં તો કે અંતમાં, એટલે અંત્યાનુપ્રાસ અલંકાર થાય છે. તમને મળવાનું એવું મન
કે મળવાને એક કરું ધરતી ગગન, તો મન ને ગગન આ કાવ્ય પંક્તિનો પહેલો ભાગ છે, આ કાવ્ય પંક્તિનો, અને આ બીજો ભાગ છે. આ કાવ્ય પંક્તિનો પહેલો ભાગ એટલે કે આખી કાવ્ય પંક્તિ અહીંયા પૂરી થાય, બીજી કાવ્ય પંક્તિ અહીંયા પૂરી થાય. તો બે કાવ્ય પંક્તિના છેલ્લા શબ્દના પ્રાસ મળી ગયા એટલે શું થયું? અંત્ય પ્રાસ મળ્યા એટલે આપણે શું કહેશું? અંત્યાનુપ્રાસ અલંકાર. હવે અલંકારના મુખ્ય બે ભાગ છે, શબ્દાલંકાર ને અર્થાલંકાર. શબ્દાલંકારના આપણે 4 પ્રકાર, પેટા પ્રકાર, 4 પ્રકાર આપણે જોયા. 4 પ્રકારના 4 ઉદાહરણ જોયા આપણે. શબ્દને આધારે જે અલંકારની ચમત્કૃતિ થતી હોય એને શબ્દાલંકાર કહેવાય. આખા 4 પ્રકારમાં આપણે શબ્દ અને વર્ણને ધ્યાનમાં લઈને ઓળખ થઈ. હવે આપણે અર્થાલંકાર ઉપર જઈએ. અર્થાલંકાર એટલે શું? તો કે શબ્દના અર્થને આધારે જેની રચના થતી હોય એને અર્થાલંકાર કહેવાય. વાક્ય, પંક્તિ એમાં શબ્દના અર્થને આધારે જેની રચના થતી હોય, ચમત્કૃતિ અર્થને આધારે ચમત્કૃતિ થતી હોય અને શું કહેવાય? અર્થાલંકાર કહેવાય છે. જેમ શબ્દાલંકાર આપણે જોયું, નામ સાંભળ્યું ત્યારે આપણે પ્રશ્ન હતો કે આમાં કઈ બાબત હશે, તો આપણે સમજાય એટલે તરત બાબત બધી આપણે સમજાઈ ગઈ, તરત ખ્યાલ આવી ગયો, એ બાબતનો આપને ખબર પડી ગઈ, તદ્દન આપણા માટે સહેલું થઈ ગયું. એમ અર્થાલંકારમાં પણ એમ જ છે. અર્થાલંકારના 8 પ્રકાર છે, શબ્દાલંકારના 4 પ્રકાર હતા, પણ 8 પ્રકાર આપણે સરખી રીતે સમજીશું અને ધ્યાનમાં લેશું ને એટલે 8 પ્રકાર આપને સમજાઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અલંકાર તો 10મામાં પણ ભણવામાં આવે છે અને આમ ઇતર કોઈ પણ પરીક્ષામાં પણ અલંકાર પૂછાતા હોય એટલે આપણા માટે અલંકાર મોસ્ટ આઈએમપી પોઈન્ટ કહેવાય. પણ સમજી લો વિદ્યાર્થી મિત્રો, આને સમજવા અને શીખવા તદ્દન સહેલા છે. આપણે નામ સાંભળીને એમ થાય કે ઓહો આમાં કાંઈ ખબર પડતી નથી, તો એ આપણો મનનો ભ્રમ છે. આપને બધી ખબર પડશે જ, આવડશે એટલે તરત. અને આપણે તો શું કરીએ? તદ્દન એકદમ ટૂંકું, તરત મગજમાં રહી જાય એવી રીતથી જ ભણીએ છીએ, સ્પષ્ટ વાતથી જ ભણીએ છીએ. આમાં તમને કહી જ દઈએ કે આમાં કાંઈ અઘરું નથી, તદ્દન સહેલું છે. તમે થોડુંક ધ્યાન આપશો એટલે આખી મૂળ બાબત આપને સમજાઈ જશે. અને આ કોઈ વ્યાકરણ વિભાગ ગુજરાતીમાં અથવા તો ગ્રામર છે અંગ્રેજીમાં, એ ગોખવાની વસ્તુ નથી. એના યાદ રાખશો ને એટલે તરત તમને એ બાબતનો ખ્યાલ આવી જશે. અર્થાલંકાર આપણે જોઈએ, અર્થને આધારે જેની રચના થતી હોય એને અર્થાલંકાર કહેવાય. અર્થાલંકારનું થોડુંક બંધારણ જોઈએ, એનું માળખું જોઈએ, કારણ કે એમાં ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ, સમાન ઉચ્ચારવાળા શબ્દ એવી ઘણી બધી બાબત આવે કે જે આપણે ધ્યાન દોરીને તો આપને ખબર પડે. તો જોઈએ ને, પહેલી વાત થઈ ઉપમેય. તો વાક્યમાં જેની સરખામણી કરવામાં આવે તેને ઉપમેય કહેવાય છે. અર્થાલંકારમાં ઉપમેય, ઉપમાન એવી વાત આવશે, એવી રજૂઆત આવશે તો આપને પહેલા ઉપમેય એટલે શું એની ખબર હોવી જોઈએ. જો ઉપમેય એટલે શું એની ખબર ન હોય તો આખી વાત ન સમજાય. કારણ કે આ બધા જ અલંકારના પ્રકારમાં ઉપમેય ને ઉપમાનની વારંવાર વાત આવશે. તો ઉપમેય એટલે શું એને આપણે યાદ રાખવા માટે મેં સ્પષ્ટ તમને કહી દીધું કે વાક્યમાં જેની સરખામણી કરવામાં આવે તેને ઉપમેય કહેવાય. જેની સરખામણી વ્યક્તિ, વસ્તુ, પદાર્થ અથવા કોઈ પણની સરખામણી કરવામાં આવે, દાખલા તરીકે રામની સરખામણી કૃષ્ણ સાથે કરવામાં આવે અથવા કૃષ્ણની સરખામણી રામ સાથે કરવામાં આવે, એ બે સરખા સમાન થયા. પણ જે સરખું સમાન ન હોય, દાખલા તરીકે તમે વિદ્યાર્થી છો પણ તમારાથી વધારે જ્ઞાની અથવા તો હોશિયાર સ્વામી વિવેકાનંદ હતા, તો તમારી સરખામણી સ્વામી વિવેકાનંદ સાથે કરવામાં આવે તો તમે કેવા કહેવાઓ? તો કે ઉપમેય કહેવાય. આપણે શું કહેવાય? તો કે વિદ્યાર્થી છે એ ઉપમેય થયું અને વિવેકાનંદ છે એ ઉપમાન થશે. કારણ કે જે સામાન્યની સરખામણી મહાન સાથે કરવામાં આવી છે તો સામાન્ય ઉપમેય કહેવાય. જેની વાક્યમાં જેની સરખામણી કરવામાં આવે તેને ઉપમેય કહેવાય. તો વિદ્યાર્થીની સરખામણી કરવામાં આવી છે તો એને શું કહેવાય? ઉપમેય કહેવાય. જેમ દાખલા તરીકે આપણે જેમ કે રાધાનું મુખ, આપણે ખાલી એક ઉદાહરણ લઈએ કે રાધાનું મુખ
મુખ એટલે ચહેરો, એનું ચહેરો. હવે ઉપમાન, જેની સાથે સરખામણી કરવામાં આવે તેને ઉપમાન કહેવાય. જેની સાથે સરખામણી કરવામાં આવે. હવે કોની આપણે સરખામણી કરવી છે? ઉપમેયમાં શું લીધું હતું આપણે? રાધાનું મુખ. તો રાધાનું મુખ છે ને એ સામે આપણે કોની સાથે સરખાવીએ છીએ ને? કયા પાત્ર છે, કઈ વસ્તુ છે, કયું સ્થળ છે, કયું પદાર્થ છે, કઈ બાબત છે, એની સાથે આપણે સરખાવીએ ને ત્યારે એને ઉપમાન કહેવાય. તો આપણે જેમ કે કરી લીધું ને કે રાધાનું મુખ, તો હવે રાધાના મુખને આપણે કેની સાથે સરખાવશું? તો કે ચંદ્ર સાથે. તો ઉપમેય છે રાધાનું મુખ છે, તો ઉપમાન શું છે? તો કે ચંદ્ર છે. તો આપણે આખું વાક્ય એક કરી દઈએ, રાધાનું મુખ ચંદ્ર. રાધાનું મુખ ચંદ્ર. તો રાધાના મુખની કોની સાથે આપણે સરખામણી કરી? તો કે ચંદ્ર સાથે. તો કેની સરખામણી કરવાની છે? તો કે રાધાની મુખની. તો કે જેની સરખામણી કરવામાં આવે એને ઉપમાન કહેવાય, અને જેની સાથે સરખાવવામાં આવે એને શું કહેવાય? ઉપમાન. જેની સરખામણી કરવામાં આવે એને ઉપમેય કહેવાય. આગળ મેં ઉપમાન બોલી ગઈ, પણ ઉપમાન ન થાય, ઉપમેય. જેની સરખામણી કરવી જ ને એને ઉપમેય કહેવાય, અને જેની સાથે સરખાવાના છે ને એને ઉપમાન કહેવાય. એટલે ઉપમેય અને ઉપમાન તદ્દન ટૂંકું થઈ ગયું અને આપણા માટે સહેલું થઈ ગયું, યાદ રખાય એવું થઈ ગયું ને. હવે એમાં ઉપમાવાચક શબ્દ, ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવતા શબ્દને શું કહેવાય? ઉપમાવાચક શબ્દ કહેવાય છે. જ્યાં સરખામણી દર્શાવતા શબ્દ, હવે સરખામણી દર્શાવતા શબ્દ તો કે જોઈને કે વિદ્યાર્થી સ્વામી વિવેકાનંદ જેવા હોશિયાર છે. તો જેવા શબ્દ શું છે? તો કે વિદ્યાર્થી અને સ્વામી વિવેકાનંદ બેયને સરખાવે છે. તો એ બેય જેવા શબ્દ એને શું કહેશું? આપણે સરખામણી સૂચક શબ્દ કહેશું. એવા સરખામણી સૂચક શબ્દને શું કહેવાય? તો કે સાધારણ ધર્મ ઉપમાવાચક શબ્દ કહેવાય. જેમ કે જેવું, જેવા, જેવી, શા, સરીખા, સમોવડી, માફક, તુલ્ય, પેઠે, સમાન, સરીખા, આ બધા જ સરખામણી સૂચક શબ્દ કહેવાય છે. હવે સાધારણ ધર્મ, નવો પોઈન્ટ. આપણે પહેલું લીધું ઉપમેય, બીજું ઉપમાન, ત્રીજું ઉપમાવાચક શબ્દ અને ચોથું સાધારણ ધર્મ. ઉપમેય અને ઉપમાન વચ્ચે જે બાબતની સરખામણી કરવામાં આવે છે તેને સાધારણ ધર્મ કહે છે. તો કે ઉપમેય અને ઉપમાન વચ્ચે કઈ બાબતની સરખામણી કરવામાં આવે? હવે જો મેં તમને આગળ ઉદાહરણ આપણે જોયું ને કે વિદ્યાર્થી સ્વામી વિવેકાનંદ જેવા હોશિયાર છે. તો હોશિયાર શબ્દ શું થયું? તો એ સાધારણ ધર્મ કહેવાય. બે વચ્ચેનો સાધારણ ધર્મ એ થાય, કારણ કે સ્વામી વિવેકાનંદ હોશિયાર છે, વિદ્યાર્થી પણ હોશિયાર છે. તો બેયની કઈ બાબતની સરખામણી થઈ? તો કે હોશિયારની. તો એને શું કહેશું? સાધારણ ધર્મ. આમાં આપણે સાધારણ ધર્મ જોઈને સુંદર છે, તો આપણે આખાને ભેગું કરી જોયું. જો ઉદાહરણ તરીકે, રાધાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો રાધાનું મુખ, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, યાદ રહી ગયું ને? રાધાનું મુખને આપણે શું કીધું હતું? તો કે ઉપમેય. શા માટે? તો કે રાધાના મુખની સરખામણી કરવામાં આવે છે. તો આપણે આગળ કીધું હતું ને ઉપમેયમાં કે જેની સરખામણી કરવામાં આવે ને શું કહેવાય? ઉપમેય કહેવાય. હવે ચંદ્ર એટલે ઉપમાન. તો કે જેની સાથે સરખાવવામાં આવે, તો કેની સાથે સરખાવવામાં આવ્યા રાધાના મુખને? તો કે ચંદ્ર સાથે. તો ચંદ્ર સાથેની સરખામણી થાય તો એને શું કહેવાય? ઉપમાવાચક શબ્દ કહેવાય છે. સુંદર છે તો કે સાધારણ ધર્મ. તો બેય વચ્ચેનો કોમન સાધારણ અર્થ કયો નીકળે છે? તો કે સુંદર છે. ચંદ્ર પણ સુંદર છે અને રાધાનું મુખ પણ સુંદર છે, પણ કેના જેવું? તો જેવું છે એ શું દર્શાવે છે? તો કે ઉપમાવાચક શબ્દ, એટલે કે સરખામણી સૂચક શબ્દ. એટલે આપણે આ બાબતનો ખ્યાલ આવી ગયો. તમને ઉપમેય એટલે શું ખબર પડી ગઈ, ઉપમાન એટલે શું ખબર પડી ગઈ,
ઉપમાવાચક શબ્દ એટલે ખબર પડી ગઈ અને સાધારણ ધર્મ એટલે ખબર પડી ગઈ. હવે અર્થાલંકારના મુખ્ય 8 પ્રકાર છે. પહેલો ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અનન્વય, વ્યાજ, સ્તુતિ, સજીવારોપણ, શ્લેષ અને વ્યતિરેક. 8 પ્રકાર આપણા અભ્યાસક્રમમાં આપણે ભણીશું, એટલે કે ભણીએ છીએ અને આપણી પરીક્ષામાં પણ પૂછાય છે. પહેલું લઈએ ઉપમા અલંકાર. પહેલું નામ આપને મળ્યું ને, પહેલો પ્રકાર ઉપમા અલંકાર. એની વ્યાખ્યા જોઈ. જો ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે તેને ઉપમા અલંકાર કહે છે. તો આવી ને આપણે વાત, મૂળ કઈ વાત કરી હતી ઉપમેય ને ઉપમાનની? મેં તમને આગળ કીધું હતું ને કે ઉપમેય અને ઉપમાન શબ્દ વારંવાર આવશે. કેમાં? તો કે અર્થાલંકારમાં. તો તમને ખબર હોવી જોઈએ કે ઉપમેય એટલે શું અને ઉપમાન એટલે શું. આપણે મૂળ વાત વ્યાખ્યામાં ઉપમા અલંકારમાં શું કીધું? ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહેવાય છે. તો હવે સરખામણી સૂચક શબ્દ ક્યાં છે એ આપણે જોઈ લઈએ. સરખામણી સૂચક શબ્દ જેવા, જેવો, જેવી, એવા, એવો, એવી, રૂપ, સમાન, સમોવડી, સરીખા, માફક, તુલ્ય, પેઠે, આ બધાય શું છે? તો કે સરખામણી દર્શાવતા શબ્દો છે. હે પ્રભુ, તમારા કમળ સમા ચરણોને વંદન. જો સરસ વાત કરી. સમા એટલે કે જેવા, સમા એટલે તે જેવા, કમળ જેવા. ભગવાનના ચરણને કેની સાથે સરખાવ્યા છે? તો કે કમળ સાથે. ભગવાનના ચરણો કેના જેવા છે? તો કે કમળ. કમળ છે જોઈ ને કે ફૂલ છે, તો ફૂલમાંથી આપણે કયો ગુણ મળે? સુગંધનો અને કોમળતાનો. તો ભગવાનના ચરણો સરસ કમળ જેવા કોમળ છે. તો ભગવાનના, હે પ્રભુ, તમારા કમળ સમા ચરણોને વંદન. તો ભગવાનના ચરણ છે એ શું થશે અને કમળ એ શું થશે? જો તમારા કમળ સમા એટલે કમળ જેવા ચરણોને વંદન, તો કમળ છે એ ઉપમેય થશે અને ભગવાનના ચરણ છે એ ઉપમાન થશે. કારણ કે ભગવાનના ચરણ છે એ મહાનમાં લઈને આપણે, કારણ કે ભગવાન છે. કમળ છે એ સામાન્યમાં શા માટે લઈ? તો કે ભગવાનના ચરણ બરોબર તો કમળ ન થાય, પણ કમળમાં જે ગુણ રહેલો છે કોમળતાનો, એટલે ભગવાનના ચરણને પણ કોમળ કહી દીધા. એટલે ભગવાનના ચરણો છે ને એ શું થશે? તો કે ઉપમાન થશે. કમળ છે એ ઉપમેય થશે. બગીચામાં ફૂલો ચાંદનીની માફક ખીલ્યા. ચાંદનીની માફક. બગીચાના ફૂલો છે ને, ચાંદની એટલે આકાશનો ચંદ્ર, જે સરસ મજાની શીતળતા, ચંદ્રની જે કુદરતી જે બાબત છે, સરસ મજાનું આકાશમાં સૌંદર્ય ખીલેલું હોય તો આપણે એને ચાંદની કહીએ ને. તો એ ચાંદની છે એ મહાન છે. તો બગીચાના ફૂલોને ચાંદનીની માફક, માફક એટલે જેમ, એની જેમ ખીલ્યા. તો જે કુદરતી વાતાવરણ જે રચના થાય છે એ ઊભી કરવા માટે આપણે ગમે એવા પ્રયત્ન કરીએ તો એ આપણાથી થાય નહીં. પણ બગીચાના ફૂલની પાસે જે ફોરમ, સુગંધ, કોમળતા છે ને, એને ચાંદની સાથે સરખાવી દીધા. એટલે બગીચાના ફૂલ છે ને એ ઉપમેય થશે ને ચાંદની છે એ ઉપમાન થશે. શિશુ સમાન ગણી સહદેવને. જો શિશુ એટલે બાળક, સહદેવને છે ને બધા બાળક જેવો સમજતા. અર્થ એવો નીકળે વાક્યનો. તો સમાન એટલે કે બાળક જેવો, નાનો ગણતા સહદેવને. એટલે સહદેવ તો શું હતું? જોઈ ને મહાભારતમાં 5 પાંડવનો એક ભાઈ સહદેવ, તો એની પાસે ત્રિકાળ જ્ઞાની હતો, ઘણું બધું ભવિષ્યનું જ્ઞાન હતું, પણ એને કોઈ પૂછતા નહીં, નાના બાળક સમજીને. એટલે સમાન એના બાળક જેવો. તો બાળક છે એ ઉપમેય છે ને સહદેવ છે એ ઉપમાન છે. આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. તો ઘી છે ને એ જોઈ ને શું કોમળતાનું બતાવે, ઘી ગુણાશ બતાવે છે. તો આત્મા છે એ ઘી જેવો મૂલ્યવાન. મૂલ્યવાન એટલે કિંમતી છે. હવે રૂપક અલંકાર લઈએ. બીજો પોઈન્ટ ઉપમા અલંકારનો આપને ખબર પડી ગઈ. શું જોવાનું ઉપમા અલંકારમાં? તો કે સરખામણી જોવાની. હવે એમાં પણ તમને જો ના ખબર પડતી હોય ને તો સરખામણી સૂચક શબ્દને ધ્યાનમાં લેવાનું. હવે સરખામણી સૂચક શબ્દ ક્યાં છે? હું પાછું એકવાર આપણે જોયું, બોર્ડ ઉપર લખેલા છે, અહીંયા આપણે બોલેલા હતા, ફરી પાછા બોલ્યા ને ફરી એકવાર કહી દો કે આવા શબ્દો જો વચ્ચે આવતા હોય ને, જેવા, એવા, જેવી, એવી, માફક, તુલ્ય,
પેઠે, સમાન, સરીખા, સમોવડી, સા, આવા બધા શબ્દ જો વચ્ચે આવતા હોય તો હંમેશા સરખામણી હોય, અને સરખામણી હોય ને એટલે ઉપમા અલંકાર બને. સરખામણી હોય એટલે ઉપમા અલંકાર બને. તો કે કેની સરખામણી? તો કે ઉપમેય ને ઉપમાન. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને ઉપમેય એટલે શું ને ઉપમાન એટલે શું ન ખબર પડે ને તો કાંઈ નહીં, પણ શું યાદ રાખી લેવાનું? તો કે તમારે સાધારણ સરખામણી સૂચક શબ્દ યાદ રાખવાના કે ભાઈ આમાં સરખામણી સૂચક શબ્દ આવ્યા છે, તો કે હા, એટલે આમાં સરખામણી જ થઈ હોય ને જેમાં સરખામણી થાય એને શું કહેવાય? ઉપમા અલંકાર. હવે રૂપક અલંકાર, તો કે હા, એ પણ ઉપમા અલંકારની જેમ જ છે, પણ રૂપક અલંકારમાં થોડોક ફેરફાર છે. કઈ રીતે? તો કે આમાં રૂપ આપી દેવાનું છે, સરખામણી કાઢીને રૂપ આપી દેવાનું છે. જ્યારે બે બાબતની સરખામણી કરતી વખતે ઉપમેય ને ઉપમાન એક બતાવવામાં આવે એટલે કે રૂપક અલંકાર બને છે. કરી દેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. બે બાબતની, દાખલા તરીકે વિદ્યાર્થી સ્વામી વિવેકાનંદ જેવા છે. વિદ્યાર્થી સ્વામી વિવેકાનંદ છે, તો જેવા શબ્દ મેં શું કરી નાખ્યું? તો કે કાઢી નાખ્યું. હવે જેવા એટલે કે સરખામણી, તો સરખામણી એટલે તો ઉપમા થાય. તો આપણે રૂપક અલંકાર ભણીએ છીએ એટલે આપણે ઉપમા અલંકાર તો વચ્ચે લેવો ન પડે ને. તો શું કરવાનું? તો કે વિદ્યાર્થીને તરત જ સીધા સ્વામી વિવેકાનંદ કહી દેવા. સરખાવાને બદલે સ્વામી વિવેકાનંદ ઈ જ વિદ્યાર્થી એવું નામ આપી દેવું. દાખલા તરીકે જો આપણે ઉદાહરણ લઈએ, હાથી જેવા દાંત, તો જેવા શું થયું? તો કે ઉપમા અલંકાર થયું. હાથી રૂપી દાંત, તો રૂપી એટલે રૂપ આપી દેવું. હાથી રૂપી દાંત, તો કે એને સીધું રૂપ આપી દેવાનું. એને રૂપ આપી દીધું કે હાથીના દાંત, હાથી તો કે કોઈ પણ વ્યક્તિના, પશુ, પ્રાણી, માનવ, વ્યક્તિ કોઈ પણના દાંત છે ને એ હાથીના દાંત જેવા દેખાય ને, બે એક જ છે એમ કહી દીધું. જેવાને બદલે હાથી રૂપી દાંત, તો કે એના હાથી રૂપી દાંત છે. હાથી જેવા સરખાવાને બદલે એ જ હાથીના જ દાંત એના દાંત છે એવું કહી દેવું. રૂપી, કેરી, તણી એટલે એ જ વગેરે જ્યારે નો, ની, નું, ના જેવા પ્રત્યયો. જો રૂપી, કેરી, તણી આ છે ને રૂપક અલંકારમાં પ્રત્યય શબ્દો મુકાશે કે રૂપ આપી દેશે. હવે નો, ની, નું, ના, ષષ્ઠ વિભક્તિ, સંબંધ વિભક્તિ, આ પ્રત્યયો પણ વચ્ચે મુકાય તો પણ રૂપ આપી દીધું. સીતાનું મુખ ચંદ્ર, તો સીતાનું મુખ છે ચંદ્ર છે, ચંદ્ર છે સીતાનું મુખ છે, તો નું શું થયું? તો કે રૂપમાં એ બેયને એક બતાવી દીધા, એક રૂપ કરી દેવાય. આ છે એ જ આ છે, એક રૂપ બતાવવા માટે નો, ની, નું, ના જેવા પ્રત્યયો મુકાય છે. દાખલા તરીકે સમર્પણ એ જ રોકાણ અને રોકાણ એ જ સમર્પણ. તો સમર્પણ છે ને એ રોકાણ છે ને રોકાણ છે એ સમર્પણ છે. તો રોકાણ છે એ આ સમર્પણ કહી દીધું ને સમર્પણ છે એ જ રોકાણ, બેયને એક જ કહી દીધા. બેયને અલગ બતાવવાના બદલે સમર્પણ જેવું રોકાણ, સમર્પણ જેવા રોકાણ, તો કે નહીં. એ કાંઈ સરખામણી સૂચક શબ્દ રૂપક અલંકારમાં આવે નહીં તો એ ઉપમા અલંકાર થઈ જાય. તો આપણે શું કરવાનું? તો કે સરખામણી સૂચક શબ્દ કાઢી નાખવાના અને બેયને એક બતાવી. રાધાનું મુખ ચંદ્ર, રાધાનું મુખ ચંદ્ર જેવું છે એમ નહીં, રાધાનું મુખ ચંદ્ર, તો કે બેયને એક બતાવી દીધા, રૂપ ચડાવી દીધું. એમ સમર્પણ એ જ રોકાણ ને રોકાણ એ જ સમર્પણ, બેયને એક જ બતાવી દીધા. હું એને જ કવિતા માનતો હતો, તો એને જ એટલે કોઈ પણ વ્યક્તિને. તો કોઈ પણ વ્યક્તિ છે એ કવિતા છે ને, કવિતા એ શું છે? તો કે કોઈ પણ વ્યક્તિ છે, બે એક જ છે. એને શું કહી દીધું? તો કે બે એક જ છે. બપોર એક મોટું શિકારી કૂતરું, તો કે બપોર છે એ શિકારી કૂતરું છે ને શિકારી કૂતરું છે એ બપોર છે, બેયને એક જ બતાવી દેવામાં આવે. એટલે કે રૂપક અલંકારમાં એકરૂપતા બતાવવામાં આવે છે, એક જ કહી દેવામાં આવે ને શું કહેવાય? રૂપક અલંકાર. અહીંયા આપણે આ અર્થાલંકારના બે પ્રકાર સમજ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા પ્રકાર જોશું.